દેવગઢ બારિયાના બરણા ગામના જૂના ફળિયામાં વીજ લાઇનમાં ફોલ્ટના કારણે ખેડૂતોને નુકસાન થયું છે। ખેતીવાડીની વીજ લાઇનમાં ફોલ્ટ થવાના કારણે ખેતરમાં ઊભો પાક સુકાતો જોવા મળ્યો, તો 4 જેટલા ખેડૂતોએ બોર મોટર ચલાવવા માટે વીજ કનેક્શન લીધું હતું। વીજ લાઇનમાં 1 વર્ષ અગાઉ ફોલ્ટ થતા જ ખેડૂતો દ્વારા વીજ વિભાગને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા શિયાળુ પાક નિષ્ફળ નીવડ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ તંત્ર દ્વારા વહેલી તકે વીજ કનેક્શનની સમસ્યા દૂર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ નયનભાઈ જસવંતસિંહ પટેલ, બૈણા જૂના ફળિયાથી। અને અમારા સાહેબ ગઈ સાલથી વીજ પુરવઠો ન આવવાથી અહીંયા લાઇટ મળતું નથી અમારા ખેતરોમાં, એના કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે। હમણાં હાલ શિયાળુ પાક ઘઉં, મકાઈ અને અન્ય જે બીજા પાકો છે એમાં પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। ભારતભાઈ કાનાભાઈ, શું સમસ્યા છે તમારી? અમારે જૂના ફળિયા આ જે લાઈન કરીને વીજ પુરવઠો, શેની લાઈન છે? આ ખેતીવાડી ની લાઈન છે। તો અમે આ ગઈ સાલથી અમારે બંધ છે અને લાઇટ અમે એનું રેગ્યુલર ભરી દઈએ છીએ અમે એનું બિલ, પણ આ જે એ લોકોને અમે 2-3 વાર અરજી આપી એ ધ્યાન પર લેતા જ નથી, કશું નહીં। આવી જશે અમારો સ્ટાફ એમ કરીને અમને ત્યાંથી મોકલી દે, પણ એ આવતા જ નથી। ખેતીને કેટલું અને ખેતી અમારે આ 3-4 ભાઈઓ છે અમારે, એમના કુલ 20 ખેતર થાય છે। 20 में બધા મેં હમણે અમુક શિયાળું અમે મકાઈ ને ઘઉં કરી નાખ્યા છે, એ સેમાઈ આ કપાસ એ સેમાઈ અને બીજા બાકી પડ્યા છે એ જ આ કરશું ચણા કે એવું તેવું કરીને એ આ રાહ દેખીને અમે થાકી ગયા, પણ કોઈ એમાં અમલ મેં લીધું નહીં। મારું નામ પ્રહલાદ કુમાર બીજલભાઈ ચૌહાણ છે। શું સમસ્યા છે? સર, સમસ્યા તો મારે ગઈ સાલની જ છે। ગઈ સાલની અમને વીજ પુરવઠો મળતો નથી। ગઈ સાલ અમે પહેલા કમ્પ્લેન આલી તો એ લોકો કે 1-2 દિવસમાં થઈ જશે, પણ અમે અઠવાડિયું રાહ જોઈ એમની, પછી પાછા કમ્પ્લેન લઈને ગયા તો કમ્પ્લેન તો લીધી તો કે નીચે જઈને હવે કમ્પ્લેન પાછા નોંધાવી દો, એટલે કમ્પ્લેન નોંધાવી અને કાલે સર આવશે એવું કહીને એમને એવા કહે છે કે હવે જતા રહો તમે, એટલે પછી અમે રાહ જોઈએ છીએ। પણ ગઈ સાલ બી નતા આવ્યા, પછી આ વખતે બી અમે અરજી આપી હતી, પછી પહેલા અરજી આપી હતી અઠવાડિયા પહેલા, પછી કોઈ આવ્યું જ નથી, એટલે પછી અઠવાડિયા પછી પાછી બી અરજી આપી હતી તો પેલા એન્જિનિયર સાહેબ એવું કહે છે કે તમે કોઈ બી પોલીસ વાળાને કહો છો કે ગમે તે કરીને તમે કરો એમ, તો હવે એ કામ તો એમનું જ છે, અમારથી કોઈને કહેવાય એવું છે નહીં આમાં। તો પછી અમે કીધું કે સર તમે કરી આપો એમ, પછી એ લોકો કહે છે કે સારું સ્ટાફ આવશે, પણ સ્ટાફ તો આવતો નથી। નુકસાન છે તમને? નુકસાન તો અમારે વીજ પુરવઠો નથી મળવાથી 90-95% નુકસાન જ છે અમારા, કારણ કે એક તો અમારે કપાસ ઉપર અમારે ગુજરાન ચાલતું હોય કે કંઈક ડાંગર કરી આ છે તે છે, પણ કપાસ તો થયા નથી, એટલે એ નુકસાન મોટું।